ગુજરાતને આમ તો સુરક્ષિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતને ખૂબ સુરક્ષિત શહેર માનવામાં આવે છે અને ગુજરાતના મહિલા મંત્રીઓ સોશિયલ મીડિયા પર આ દાવા કરતાઓ પણ દેખાય છે. પરંતુ ખરેખર શું ગુજરાત સુરક્ષિત છે? અને ખાસ જ્યારે મહિલાઓનો પ્રશ્ન આવે છે ત્યારે મહિલાઓ માટે ગુજરાત કેટલું સુરક્ષિત છે? તાજેતરમાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે આ પ્રકારના કિસ્સાઓ પાછળ જવાબદાર કોણ? ગેરજવાબદાર જે સત્તાધીશો છે એ કે પછી નિષ્ક્રિય વિપક્ષ? આ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ ચર્ચાઓ કરવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે ભાજપ નેતા પારુલબેન પટેલ, કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમર અને વકીલ હિરલબેન જોશી. આપ સર્વે મહાનુભાવોનું BSI ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો હિરલબેન આપની પાસે આવવું છે ને જાણવું છે કે ગુજરાતની અંદર આ જે કિસ્સાઓ વધી રહ્યા છે તેની પાછળ કારણ શું છે અને કેવા ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે અને ગુજરાતની સુરક્ષિત ગુજરાતના દાવાઓ વચ્ચે ખરેખર ગુજરાતની વાસ્તવિકતા શું છે? નમસ્કાર નિધિબેન, થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે. હું આપના માધ્યમથી એવું જણાવવા માંગીશ કે પહેલા તો છે ને આપણે એક તફાવત ભૂલી ગયા છે કે સગીર અને પુખ્ત વય, સગીર વય અને પુખ્ત વય આની વચ્ચેની જે લાઈન છે ને પતલી દોરી, એ હવે ક્યાંક ને ક્યાંક મટતી જતી હોય એવું લાગે છે. કારણ કે જે ટીનેજ આપણે આપણા સમયમાં જયારે એવું કહેવાતું, હું માનું છું ત્યાં સુધી 2000 પહેલાના જે બાળકો કે દીકરીઓ બોર્ન થતા હતા એ બધાનું કે થયા છે એ લોકોને છે ને 15 કે 18 વર્ષ સુધીમાં જે નોલેજ નહોતું એ અત્યારની 12 કે 13 વર્ષની દીકરીઓને નોલેજ છે. આ હું એટલા માટે કહી શકું છું કે 100% દીકરીઓ સુરક્ષિત શું કામ નથી અથવા છે, શું કામ એને સેલ્ફ ડિફેન્સ શીખવાડવું પડે, શું કામ આપણે કાયદામાં થોડા ઘણા ફેરફાર જે લાવ્યા છે એ લાવવા પડ્યા, કઈ રીતે સ્ત્રીને કાયદાકીય પણ થોડીક તકલીફો પડતી હોય છે, ત્યાં એમને સમજણનો અભાવ રહી જાય છે, ત્યાં એને ઘરની અંદર આપવામાં આવતા સંસ્કારમાં ક્યાંક કંઈક ચૂક થઈ જતી હોય છે. પણ આ બધી વસ્તુને આપણે એક વખત સાઈડ પર મૂકીને એવું હું કહેવા માંગીશ આપને કે અત્યારે જે પ્રાઇમરી સ્કૂલની અંદર ટીચિંગ સ્ટાફ, ટીચરો, બોયઝ અને ગર્લ્સ, કો એજ્યુકેશન હોય, ઓનલી ગર્લ્સ હોય, ઓનલી બોયઝ હોય, તો એમને 3rd સ્ટાન્ડર્ડ થી કે 4th સ્ટાન્ડર્ડ થી ગુડ ટચ અને બેડ ટચ વિશેનું નોલેજ આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે કે આનું નોલેજ હોવું જોઈએ. તો આજે દીકરીઓ પોતાનો ફોન નંબર શેર કરવો ન કરવો, ક્યાંય રેપિડોની રિક્ષામાં જાય છે તો આપણા ઘરનાઓને કઈ રીતે આપણે ગાડીનો નંબર આપીને શેર કરીને સ્ક્રીનશોટ આપીને આપણી પોતાની સેફટી કરી લેવી, આ બધી બહુ નાની નાની બાબતો લાગે છે આપણને, તો ખરેખર ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે. કાયદાકીય આંકડા જોવા જઈએ તો એક તો અત્યારે દીકરીઓ ઉપર જે દુષ્કર્મ થઈ રહ્યા છે, હું માનું છું ત્યાં સુધી જે આરોપી હોય છે એ કાં તો મોટી ઉંમરના હોય અથવા તો લગ્ન ન થયા હોય અથવા તો વિકૃત માનસિકતા ધરાવતા હોય, પણ એની વિકૃતતાનો કોઈ અંત આ સમયમાં આવવાનો જ નથી. જે રીતે ન્યૂઝ ચેનલ્સ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, જે કંઈ પણ અત્યારે આપણે ચાલી રહ્યું છે બધા એનાથી અવેર છીએ. તો આપણે દીકરીઓને કઈ રીતે સેફ કરવી, કાયદાકીય રીતે હોય કે પછી ઘરના આપણા જે કઈ વાતાવરણ છે ફેમિલીના એ રીતે હોય, સ્કૂલની અંદર જે રીતે શૈક્ષણિક અભ્યાસ દીકરીઓ કરતી હોય છે તો એ રીતે હોય છે. તો આની અંદર ક્યાંક ને ક્યાંક સામાજિક રોલમાં એક માતા પિતા અને એક ટીચરો, આ બે વ્યક્તિઓ એવી હોય છે જીવનની અંદર, દીકરા હોય કે દીકરી હોય, કે જેને શૂન્યથી સર્જન કઈ રીતે કરવું એનું મને એમ છે બધું જ કદાચ ત્યાં શીખવવામાં આવતું હોય છે. તો ક્યારેક એવું આપણને લાગે કે સમાજની વચ્ચે જયારે આપણી દીકરી ઊભી હોય તો એને માણસ પારખવાની એક શિક્ષણ આપણે જેને કહી શકીએ, ગળથુથીમાં જરાક કંઈક આપણે આપી શકીએ આપણા સમાજની દીકરીઓને કે ભાઈ ના, તમે જ્યાં ઊભા છો તમે સેફ છો નથી, કયા એરિયામાં છો, કયા વિચારધારા સાથે જોડાયેલા છો, કયા સમાજમાંથી છો. એક હજી એક વસ્તુ જણાવવા માંગીશ કે જેમ આપણે એક કહેવત છે કે સ્ત્રીની દુશ્મન હોય છે, ક્યારેક નાનપણથી ઘરના એટમોસ્ફિયરમાં ક્યાંય ફેરફાર થઈ ગયા હોય માતા પિતાના, તો દીકરીઓને બેનપણીઓ વાલી હોય છે, સારામાં સારું એટમોસ્ફિયર બેનપણીઓ સાથે મળતું હોય છે.
તો ક્યારેક જે કાંઈ બનાવ બનતા હોય છે એમાં આજુબાજુના વાતાવરણમાં તેના પોતાના જ એને એનો ગેરલાભ લેતા માટે આ બધા સર્કમસ્ટેન્સીસ ઊભા થતા હોય છે. તો આ બધી ઘણી બધી એવી વસ્તુઓ છે નિધિબેન કે જે આપણે સમાજ વચ્ચે મૂકીએ તો એનું સોલ્યુશન 100% આવી શકે, સારા પરિણામો મળી શકે, પણ એના માટે આપણે ઘણી બધી મહેનત અને જહેમત ઉઠાવવી પડે. જી જી જેનીબેન, તમારી પાસે આવવું છે કે મૃદુ અને મક્કમ સરકાર, હાલની જે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે એને મૃદુ અને મક્કમ સરકાર કહેવામાં આવે છે, પરંતુ આમાં દીકરીઓ માટે એમની મૃદુતા ક્યાં મરી પરવારી છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના નેતા છે જિગ્નેશ મેવાણી, એમણે પણ પ્રશ્નો કર્યા છે કે ભાઈ પશ્ચિમ બંગાળમાં જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે સરકારના મંત્રીઓ છે, જે પદાધિકારીઓ છે, એ બધા એને લઈને પ્રશ્નો ઉઠાવતા હોય છે, પણ ગુજરાતમાં જ્યારે આવા કિસ્સાઓ બને છે જ્યાં એમની સત્તા છે તો ત્યારે એ લોકો કેમ મૌન થઈ જાય છે? સૌથી પહેલા તો આપણે આ મુદ્દા ઉપર ડિબેટ કરી એના માટે આપનો હું આભાર વ્યક્ત કરું છું કે મહિલાઓની ચિંતા કરતી ન્યૂઝ ચેનલો જ્યારે જ્યારે આવા મુદ્દાઓ લે છે ત્યારે મહિલા તરીકે હું બિરદાવતી હોઉં છું. જે તમે વાત કરી મૃદુ અને મક્કમ, આમાં ફક્ત ભૂપેન્દ્રભાઈ એઝ અ સીએમ ઇન્ક્લુડ નહીં કરતા હું આવા બધા પ્રકરણમાં અને કિસ્સાઓમાં માનું છું, સ્પષ્ટ માનું છું કે સીધી જવાબદારી બે પેલાની થઈ છે. એક માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને બીજા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી છે. એ લોકો ગુજરાત સેફ છે ના પોકળ દાવાઓ અવારનવાર કરતા હોય. સાથે સાથે મહિલા મંત્રી પણ સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા હોય, સ્ત્રીઓ ગુજરાતમાં સેફ છે એવી વાતો કરતા હોય. હમણાં જ રીવાબાએ જે શિક્ષણ મંત્રી છે મહિલાના નાતે, એમણે જે આપ્યું છે એનો એટલો વિરોધ થયો. એટલે આવી બધી કોન્ટ્રોવર્સી કરીને ચર્ચામાં કેમ આવવું? એમાં ફક્ત મૃદુ ને મક્કમ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર, દાદાના ગુજરાતમાં આવી બધી ઘટનાઓ એ થાય જ છે, એમની સીધી જવાબદારી મુખ્યમંત્રી તરીકે રહે જ છે, પણ સૌથી વધારે નિષ્ફળ અને પોકળ દાવાઓ કરતા જે પદાધિકારી કે જેના પોતાનામાં આવે છે એમને બોલવાની જરૂર છે. આની પહેલા ભાનુબેન બાબરિયા હતા ત્યારે ખૂબ બધી વાર મેં વાત કરેલી કે તમે મહિલા મંત્રી તરીકે તમે સ્પષ્ટ માંગણી કરો કે આવો જ્યારે પ્રકરણ થાય દીકરીઓ ઉપર અત્યાચારનો ત્યારે એક દાખલારૂપ સજા બેસાડો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ દીકરી ઉપર આવું કરતા પહેલા એક માણસ 100 વખત વિચારે, એના કરતા પણ વધારે ફફડે કે હું ગુજરાતમાં છું, ગુજરાતમાં જો હું દીકરીને અડીશ તો આ લોકો મારી ખેર નહીં રહેવા દે. જે પ્રમાણે મંચ ઉપરથી ભાષણો થાય, મોટી મોટી વાતો કરે, એ પ્રમાણેની એક્શન નથી લેવા, પરિણામ રૂપે આજે પણ આપણે દુષ્કર્મની વાતો કરી રહ્યા છે. અને છેલ્લા 3 ઘટનાઓ જે છેલ્લી બની, જસદણમાં બની, ગાંધીનગરમાં બની, આટલી નાની નાની બાળકીઓ, હિરલબેને કીધું કે આવી બધી ટ્રેનિંગ આપવી જોઈએ, સશક્તિકરણની વાત કરવી જોઈએ, બધી જ વાત સાચી, પણ 6 મહિનાની બાળકીને તમે શું ટ્રેનિંગ આપી શકો? જે મજૂર વર્ગની દીકરી છે તમે જઈને શું કરી શકો? અને આ જે વિકૃત માનસિકતા વાળા લોકો છે એ આ જ પ્રકારની બાળકીઓને, મહિલાઓને શોધતા હોય છે કે જે આપણી મુખ્ય ધારામાં નથી, કે પાછળ એવડા મોટા કોઈ સમાજનું બેકઅપ નથી. એટલે આના માટે ફક્ત એક જ વાત છે કે જેનાથી આખી આ ચર્ચાનો અંત આવી જાય ને, એ એક વાત એ છે કે દાખલા રૂપ સજા. દાહોદમાં જયારે દીકરી ઉપર રેપ કરીને એને મારી નાખી, આચાર્ય હતા, આરએસએસ સાથે જોડાયેલા હતા, આજ દિવસ સુધી નિધિબેન, આજ દિવસ સુધી ગુજરાતની જનતા જાણી નથી શકી કે સરકારે કે ગૃહમંત્રીએ જે મોટી મોટી કોઈ ચમરબંધીને છોડવામાં, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ફક્ત મારવાની વાતો કરી હોય તો કોને દાખલારૂપ સજા આપી? તમે મને એક તમારી પાસે એવો કિસ્સો હોય કે દાખલારૂપ સજા? હું આપને મારા અમરેલીમાં નાની બાળકીઓને પોર્ન મૂવી દેખાડીને દારૂ પીવડાવીને અડપલા કરતો માસ્તર કે જે ત્યાં પોતે ટીચર હતો ને, એવું કેટલા સમયથી બાળકીઓ સાથે કરતો હશે એની કલ્પના ન કરી શકાય. એની સરઘસ કાઢવાની, જ્યાં પાયલ ગોટીનું પ્રકરણ અમરેલીમાં થયું હતું કે જેને તો ખાલી એક લેટર લખ્યો ને એનું સરઘસ કાઢ્યું હતું, આને તો દીકરીઓને પોર્ન મૂવી દેખાડીને દારૂ પાવીને શું નહીં કર્યું, અડપલા કર્યા સિવાય એવા એટલું મોટું કાંડ કરી નાખ્યું તો એનું સરઘસ ન કાઢ્યું. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની મનસા છે, જ્યારે જ્યારે અત્યાચાર થાય છે ત્યારે અમારે બોલવાનું
સારા કપડા પહેરીને, સારું સારું તૈયાર થઈને, સારી મોંઘી સાડીઓ પહેરીને સ્ત્રી સશક્તિકરણના મંચ ઉપર સ્ત્રીઓ પણ દુષ્કર્મ અત્યારે દર્શનાબેન છે, વાઘેલા રીવાબા છે, 3 માંથી આ 3 વખત દુષ્કર્મ થયા, એક મંત્રી બોલ્યા હોય તો તમે બતાવો. એટલે સરકાર જ્યાં સુધી પોતે નિષ્ક્રિય રહેશે ત્યાં સુધી આપણે ગમે એટલી ચર્ચાઓ કરશું, ગમે એટલી વાતો કરશું, ગમે એટલા પોકળ દાવાઓ કરશું, ગમે એવો ચમરબંધીને નહીં છોડવામાં આવે એવા ગૃહમંત્રી શ્રી ફાંકા મારશે, પણ હું માનું છું ત્યાં સુધી આજે પણ ગુજરાતમાં એક દિવસમાં 5 દીકરીઓ પીખાય છે, જેનો રેશિયો કદાચ હવે પછી જો આપણે સર્વે કરીએ તો એ 7 સુધી પહોંચ્યો હોય તો પણ મને નવાઈ નહીં લાગે. એટલે કરવા મનસા સરકારની જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બધી જ વાતો ડિબેટમાં આપણે કરીને છૂટા પડશું, પણ દાખલારૂપ સજા વગરનું બધું જ નકામું, એવું મારું સ્પષ્ટ માનવું છે. દીદીબેન. જી જેનીબેન. પારુલબેન, તમારી પાસે આવું છે. જેનીબેને તો ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા છે, એ સાથે એ પણ પ્રશ્ન છે કે જ્યારે નવું મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટીનું રચાય છે અને એમાં એક મહિલા મંત્રીને કાઢીને 3 મહિલા મંત્રી નવા ઉમેરો થાય છે, ત્યારે ગુજરાતભરની મહિલાઓની એવી આશા જાગે છે કે હવે ગુજરાતની અંદર મહિલાઓની પ્રગતિ થશે, એમનો વિકાસ થશે. પરંતુ આ બધું થવાની જગ્યાએ મહિલાઓ પર જે અત્યાચાર છે, જે દુષ્કર્મ છે, એના કિસ્સાઓ જ્યારે વધે છે ત્યારે અમને મનમાં શંકા ઊભી થાય છે, અમને પ્રશ્નો ઊભા થાય છે કે એકની જગ્યાએ હવે 3 મહિલા મંત્રીઓ હોવા છતાં અને એ મહિલા મંત્રીઓ ગુજરાતની અંદર ગુજરાત બહેનો દીકરીઓ માટે સુરક્ષિત હોવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા આ બધા જે કિસ્સાઓ સામે આવે છે ને એ એને સ્પષ્ટ કરે છે. શું કહેશો પારુલબેન? નિધિબેન, સૌથી પહેલા તો આપણે જોયું છે કે ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ ખૂબ સારી રીતે થયું છે. એમાં આપણે સૌએ બધા જ ડિબેટ પેનલિસ્ટ માનશે, એટલે આમાં તો આપણે કંઈ નહીં કહી શકીએ. બીજી વાત રહી કે દુષ્કર્મની, તો 0 ટોલરન્સ નીતિ આ સરકાર અપનાવી રહી છે. આપણે જોયું કે નિધિબેન, એક હમણાંનો જ મે 2025 નું જજમેન્ટ છે, ઝઘડિયા GIDC માં 10 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ થયું હતું. 72 દિવસની અંદર પેલા વિજય પાસવાન જે નરાધમ હતો એને ફાંસીની સજા 72 દિવસમાં અપાઈ છે. આ વસ્તુ ક્યાં, એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે કે નહીં? એવા અઢળક એક્ઝામ્પલ્સ હું તમને અહીંયાથી આપીશ કે જ્યાં પણ કોઈ દુષ્કર્મ થાય છે. દુષ્કર્મ પહેલી તો એક દુઃખદ ઘટના છે, થવું જ ના જોઈએ. હું એને સખત શબ્દોમાં વખોડું જ છું, કારણ કે આપણે એક બધી જ ફિમેલ્સ બેઠી છે, એ આપણે દર્દ એને સમજી શકીએ છીએ. એટલે દુઃખદ છે, 100% દરેક દીકરીની વાત સમજીએ કે જાય એના માતા પિતાને, તો એનું દુઃખ આપણે સમજી શકીએ છીએ. પણ એને હું વખોડવા છતાં પણ એ વસ્તુ જરૂર સાથે સાથે કહીશ કે અગર આ વસ્તુ થાય છે તો એના ઉપર સખતમાં સખત, કડકમાં કડક સજા કરવામાં આવે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે. ખૂબ જ ઓછા સમયમાં 1 મહિનો 2 મહિના એમાં ચાર્જશીટ દાખલ પણ થઈ જતી હોય છે, અને 2-3 મહિનાની અંદર એમને ફાંસીની સજા હોય, આજીવન કેદની સજા હોય કે કોઈ પણ 30 વર્ષ જે પ્રમાણે અપરાધ હોય છે એ રીતે એ લોકોને સજા આપવામાં આવતી હોય છે. હું તમને એના અઢળક એક્ઝામ્પલ્સ આપીશ. અને સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા માટે જેમ હિરલબેને વાત કરીને એ એક્ઝેક્ટ બધું જ એમાં આવી જાય છે કે ખાલી ને ખાલી પોલીસની જવાબદારી છે, ગૃહ ખાતું આના માટે જવાબદાર છે જ. નિધિબેન, જેનીબેન, હું પણ માનીશ, પણ એવું પણ નથી જયારે ઘરમાં દુષ્કર્મ થાય છે, નજીકના રિલેટિવ દુષ્કર્મ કરે છે, પિતરાઈ ભાઈ કરે છે, યા તો કાકા કરે છે કે XYZ, તો એ ઘરમાં પોલીસ કેવી રીતે કંટ્રોલ કરી શકે? નજીકના લોકો, હવે 6 મહિનાનું બાળકી જે છે તો એ માતા પિતાથી દૂર કેવી રીતે થઈ શકે? એ આપણી પોતાની પણ થોડી જવાબદારી આપણે સમજવી જોઈએ, કારણ કે આપણે ઓવરઓલ સમજીએ, નોર્મલ લોજિકલ સમજીએ કે દરેક વ્યક્તિની પાછળ એક પોલીસ તો શક્ય નથી. એટલે આપણે આ સામાજિક સહિયારી જવાબદારી લેવાની જરૂર છે, કારણ કે આના પાછળ એક છે ને મેઇન પેરેન્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એ વસ્તુ જોઈ કે આ વિકૃત માનસિકતા જ આના પાછળની જવાબદારી છે. તો વિકૃત માનસિકતાને જડમૂળથી જો નાબૂદ કરવું હોય ને તો એના માટે પેરેન્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આપણે તમને વચ્ચે 1 મિનિટ માટે રોકીશ. તમે જે વાત કરી વિકૃત માનસિકતાની,
તો આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે કે ઇન્ટરનેટમાં અલગ અલગ જે સોશિયલ સાઇટ્સ હોય છે ત્યાં પોર્ન જોઈને આ જે લોકો હોય છે એ લોકો દુષ્કર્મ આચરતા હોય છે, એવા અનેક કિસ્સાઓ જોયા છે. દિવસ દરમિયાન જ્યારે બાળકીઓ રમતી હોય છે, હવે આપણે આપણી બાળકીઓને ઘરમાં પૂરીને તો રાખી નથી શકતા, જ્યારે બાળકી રમતી હોય છે ત્યારે આવા નરાધમો આવીને એને ઉપાડીને લઈ જાય છે અને દુષ્કર્મ આચરે છે. તો આ બધી પોર્ન વેબસાઇટ જે છે એ આના પાછળ મોટા ભાગે કારણભૂત છે, અને એને રોકવા માટે તો કોણ, સરકારે જ પગલાં લેવા પડશે ને, કોણ કરશે? નિધિબેન, આપની વાતથી હું પણ સહમત છું. આ પોર્ન બંધ જ થવું જોઈએ. અને હું સરકારમાં, હું પોતે પણ ઘણી વખતે અમે લોકો આ ચર્ચા કરતા હોઈએ છીએ ડિબેટમાં, પણ આ વસ્તુ હું પોતે જ સરકારને અપીલ કરવા માંગુ છું કે ભાઈ એના માટે એક કાયદો લાવે. કારણ કે કાયદો એક શોર્ટ પેલી પ્રોસેસ નથી કે આપણે વાત કરી અને થઈ ગયું. એ લોંગ ટર્મ પ્રોસેસ પાછળ બધું જ કરવું પડતું હોય છે અને એના પછી કાયદો બનતો હોય છે. એટલે એ ખૂબ જરૂરી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વસ્તુમાં થાય છે તો મહિલાને આપણે અત્યારે ભારતીય ન્યાય સંહિતામાં પણ હાઈએસ્ટ પ્રાધાન્ય મહિલાના સંરક્ષણ પાછળ આપવામાં આવ્યું. કેમ? કારણ કે આપણે જોયું કે દરેક જગ્યાએ ફિમેલ્સને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, ચાહે એનું ડેવલપમેન્ટની વાત હોય, સ્ત્રી સશક્તિકરણની વાત હોય, કે એની સિક્યોરિટીની વાત હોય, કે એની એજ્યુકેશનની વાત હોય, કે ચાહે એની હેલ્થની વાત હોય, કે નાનામાં નાનું બાળક પણ સ્વસ્થ રહે, દીકરી પણ સ્વસ્થ રહે, અને એ બાળક, માતા સ્વસ્થ હશે તો દીકરી પાછળ જે પણ બાળકને જન્મ આપે છે એ પણ સ્વસ્થ જન્મે, ત્યાં સુધી સરકાર વિચારે છે. પણ ઓવરઓલ આપણે વાત કરીએ તો સરકાર પણ સેલ્ફ ડિફેન્સ, આ તો નાની બાળકીઓ છે એટલે એ જેનીબેનની વાતથી પણ હું સહેમત છું કે નાની બાળકીઓ શું સેલ્ફ ડિફેન્સ કરવાની હતી, શું શીખવાની હતી, એ વસ્તુ અલગ છે. પણ આપણે જ્યાં મોટા છીએ, થોડા પણ 11-12 વર્ષ ટીનેજમાં જઈએ છીએ, તો ત્યાં સરકાર આટલી બધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ્સ ચલાવતી હોય છે, એનજીઓ ફ્રીમાં ચલાવતી હોય છે, તો આપણે ત્યાં તો આપણે કંઈક તો કરી શકીએ. આપણે એલર્ટનેસની બહુ જરૂર છે, અવેરનેસની ખૂબ જરૂર છે, સેક્સ એજ્યુકેશનની ખૂબ જરૂર છે. આપણે લોકો આને એક ટેબુ માનીએ છીએ કે ઘરમાં ચર્ચા કરવાથી પણ, નિધિબેન, આપણે 4 મહિલાઓ છીએ, પણ ઘરમાં પણ જ્યારે નાની બાળકી કે દીકરો પણ હોય છે તો આપણે ઓપનલી ડિસ્કશન નથી કરતા, આપણે એને ટેબુ માનતા હોય છે. કેમ? દીકરો છે તો પણ આપણે ઓપનલી જો ડિસ્કશન કરીએ ને તો આ વસ્તુ બહુ અંશે ઓછી થઈ જશે. કારણ કે દરેકને એવું હોય કે કોઈ પણ વસ્તુને તમે જ્યારે એને રોકવાનો પ્રયત્ન કરો ને તે સ્પ્રિંગની જેમ ઉછળે છે. કોઈ પણ નાના બાળકને એક ડબ્બો આપીને એને કહેવામાં આવે કે આ ડબ્બો ના ખોલતો, બસ, તો પછી કોઈ પણ હિસાબે જેવા તમે ખસો ને તો ત્યાંથી એ ડબ્બો ખોલવાનો પ્રયત્ન કરશે જ, ભલે એની અંદર કશું જ નથી. એટલા માટે કે જ્યાં સુધી સેક્સ એજ્યુકેશન ઓપનલી આપણે ચર્ચા, ઘરનો માહોલ એવો હોવો જોઈએ. અને મેઇન છે કે તમે તમારા, હું તો એમ નથી કહેતી કે દીકરીઓને જ એજ્યુકેટ કરો, હું તો કહું છું કે દીકરાઓના પેરેન્ટ્સે વધારે એજ્યુકેટ કરવા જોઈએ. એ દીકરાઓના પેરેન્ટ્સની ફરજ. પારુલબેન, આપણે આ જે જેનીબેન. વાતો કરીએ છે એ મિડલ ક્લાસ ફેમિલીની કરીએ છે, જે ચર્ચાઓ કરવાની છે, જેના ઉપર અત્યાચાર થાય છે, એમાં આ બધું કેવી રીતના કરવું એની ચર્ચાઓ જે આપણે કરીએ છીએ એ એલિટ અને મીડિયમ લોઅર મિડલ ક્લાસની કરીએ છે. ત્યાં મોટા ભાગે આવા કિસ્સાઓ હતા જ્યાં ભોગ બનનારી દીકરીઓ છે, મજૂર વર્ગ છે, કે જે છેવાડાનો માણસ છે, કે જ્યાં સુધી શિક્ષણ પણ નથી પહોંચી શક્યું, ત્યાં આ બધી જ વાતો ચર્ચા માટે ખૂબ સારી લાગે. પણ જ્યાં સુધી દાખલારૂપ સજા ન બેસે, જ્યાં સુધી એને યોગ્ય લેવાતા પગલાઓ ન ભરાય, તમે કીધું, તમે પણ માનો છો કે પોર્ન સાઇટ બંધ થવી જોઈએ. ટિકટોક જો એક દિવસમાં બંધ થતું હોય તો પોર્ન સાઇટ નથી બંધ થતી, એના માલિકો ભારતીય જનતા પાર્ટીને ફંડ પૂરું પાડે છે. ક્યાંથી પોર્ન સાઇટ બંધ થવાની તો દૂર, રોજ વધતી જાય છે. જે ખોટી વાતો છે, દારૂના અડ્ડાઓ, ગુજરાતમાં દારૂબંધીની વાત કરીએ છે, દારૂ પીને આટલા બધા અત્યાચાર થાય છે, તો દારૂના અડ્ડાઓ, જે મોટા બુટલેગરો છે, એ તો બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે. એટલે મૂળ વાત સરકારની મનસા, સ્ત્રી સશક્તિકરણની વાતો કેમ મોટી કરવી એના માટેની છે. બાકી જો ખરેખર આવા અત્યાચારો અટકાવવા માટેની હોત તો ક્યાંક દાખલારૂપ સજા થઈ હોત. તમે જો ફાંસીની વાત કરો છો ભરૂચના પ્રકરણમાં, તો ક્યાંય ચર્ચામાં નથી આવ્યા. એને ફાંસીની સજા થઈ પછી એને થઈ કે કેમ એ લોકોની વચ્ચે મુકાણું છે, હજી આજ સુધી નથી મુકાણું. જો ખરેખર દાખલારૂપ સજા એને કહી શકાય કે લોકોની નજરમાં આવે કે આને અત્યાચાર કર્યું, દુષ્કર્મ કર્યો, તો આને ફાંસીએ લટકાવ્યો, આ એનો વિડીયો, આને ફાંસીની સજા થઈ, એટલું કાફી નથી. મોટિવેટ કરવા માટે કાફી એ છે કે દાખલારૂપ સજા, લોકોનામાં ડર, ભય ઉભો થાય,
કે અમને સરકાર ખરેખર નહીં છોડે. આ તો શું છે, રોજ મીડિયામાં આવી ગયા ચમારબંધી નહીં છોડવામાં આવે એટલે વાહ ગૃહમંત્રી વાહ, આ ચર્ચાનો વિષય કે એન્ડ નથી. બહુ સ્પષ્ટ કહું છું નિધિબેન, જી હું રજા લઉં. પૂછવા માંગુ કસાબને ફાંસી થઈ ત્યારે વિડીયો હતો. લોની વાત છે કાયદાકીય અરે હું વિડીયોની વાત નથી કરતી, ફાંસી માટે વિડીયો ના હોય, હું એના અમુક હું પ્રોટોકોલ નથી જ કરતી. એમની વચ્ચે ડર ઉભો કરવા માટે એક કેવું પડશે કે આ ફાંસીની સજા થઈ, બીજા દિવસે ન્યૂઝપેપરમાં. અરે વિડીયો એવી રીતના નથી કેતી, તમે ને હું વિડીયો બનાવી દઈએ કે અહીંયા દુષ્કર્મ થયું છે, આને ફાંસીની સજા થયો તો સરકાર પોતે બનાવી શકે છે. હું એવું નથી કહેતી કે લટકાયો એનો બનાવો. એટલે એ તમે કાયદા પ્રમાણે બરાબર છો, પણ હું અત્યારે જે કરવા માંગુ છું ચર્ચા એ છે, મૂળ વાત એ છે, મુદ્દો મારે ભટકાવવો નથી. કારણ કે અરે હું તમને એ જ કહું છું કે અત્યારે વાત અત્યાચાર રોકવાની છે, મુદ્દો ભટકાવવાની નથી. તમે કાયદાકીય વાત કરો છો, તમે ખૂબ સાચી વાત કરો છો. મારી એક જ વાત છે કે દાખલારૂપ સજા નહીં જ્યાં સુધી દેવાય ત્યાં સુધી લોકોમાં કોઈ ભય નહીં થાય. એવું થશે કે અમારાથી કઈક કામ કે કાંડ થઈ પણ ગયું તો અમને બચાવવા વાળા અમારા આખાઓ બેઠા છે એટલે અમે બિંદાસ છીએ. આ વાત જ્યાં સુધી થશે ત્યાં સુધી આવા અત્યાચારો સ્ત્રીઓએ સહન કરવા પડશે. જી પારુલબેન, અહીંયા હું તમને એ જ રીતે પારુલબેન ની વાત નહીં હું થોડીક આગળ લઈશ કે સેક્સ માટેનું એજ્યુકેશન હવેની આપણી જનરેશનને દેવાની જરૂર જ નથી. આ નેટ અને જે સોશિયલ મીડિયાના બધા ચેનલ્સો છે એને ઘણું બધું આપી દીધું છે. આપણે રામાયણ ભણવામાં નથી આવતી, અકબર બિરબલ બાબરની વાતો આપણે ભણ્યા છીએ. અત્યારે હજી રામાયણ લેવી હોય તો વિચાર કરીએ છીએ, ગીતાજીના પાઠ લેવા હોય તો વિચાર કરીએ છીએ. આમાં સેક્સ નું એજ્યુકેશન ક્યાંથી આપવામાં આવશે? બાળકો ઉપર શું વિપરીત અસર થાય છે? 100% વાત સાચી છે બેનની. નોલેજ શેરિંગ હંમેશા ઘરેથી જ થશે. આ બધી વસ્તુઓને જાહેરમાં મૂકવા જશું તો આપણે હવે એવું કેશું કોઈએ કે સેક્સ પર કોણે પીએચડી ભણ્યો છે તો એ હવે આના ટોપિક ઉપર આના કોના લેક્ચર લેશે? એજ્યુકેશન બાબતે ક્યારેય આ વસ્તુ આગળ ના આવી છે કે ભણતર માટે માત્ર ને માત્ર સમાજને લઈને બાળકોમાં એક ઉદાહરણ પૂરું પાડી શકાય કે ભાઈ નિર્ભયા કેસ છે, જે તે સમયે બન્યો હતો, આખો દેશ ઉભો થયો હતો. 16 વર્ષની દીકરી ઉપર જે કાંઈ અત્યાચાર થયું હતું, 1600 પાનાની ચાર્જશીટ છે એની. શું વાત કરો છો? 60 દિવસે જે ચાર્જશીટ દાખલ થાય ને એનો હુકમ આવતા મને એમ છે વાર લાગી જાય. બેનની વાત સાચી છે પારુલબેનની કે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, સારી સરકાર છે, ફટાફટ ચુકાદો આપે છે, પણ એ કોના માટે આપે છે? 72 દિવસમાં હું તમને પૂછું છું જેનીબેન, મારે ભાજપ કે કોંગ્રેસ, હું તો કાયદાનો માણસ છું, તમે બે મારા બહેનો છો. હું એવું પૂછું છું કે એ 72 દિવસની અંદર ફાંસીની સજા સંભળાવી હતી તો કોંગ્રેસના કોઈ અગ્રણીએ ક્યારેય કઈ કમેન્ટ કરેલી છે કે ના સારું કર્યું 72 દિવસમાં ફટાફટ ચુકાદો આવી ગયો? જેનીબેનનો સંપર્ક કપાઈ ગયો લાગે છે, પરંતુ પ્રશ્ન અંતે એ જ આવીને ઉભો રહે છે. હિરલબેન, મારે તમારી પાસે જ આવવું હતું કે કાયદાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે કડક સજા થવી જોઈએ, એવી દાખલારૂપ સજા થવી જોઈએ કે આ પ્રકારના બનાવો બનતા અટકી જાય. આપણે લગભગ 1 વર્ષ પહેલા જ જોયું હતું કે પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં જે ડોક્ટર દીકરી ઉપર બળાત્કાર અને હત્યાનો જે કેસ થયો હતો, જ્યારે આરોપી પકડાય છે તો આરોપી પકડાયા બાદ તુરંત જ એવું કહે છે કે હા, આ કામ મેં જ કરેલું છે અને તમે મને ફાંસી આપી દો. તો આવા લોકો જે ફાંસીથી કે આવી પણ આપણી જે ટોપ મોસ્ટ આપણી જે પનિશમેન્ટ છે ફાંસી, એનાથી પણ નથી બીતા, ત્યારે હવે આપણે આ જે દૂષણ છે એને ડામવા માટે શું પગલાઓ લઈ શકીએ? હિરલબેન, હું આના માટે એક તમને ઉદાહરણ પૂરું પાડીશ. નાનકડું છે, કદાચ આપણા વિડીયોના માધ્યમથી કદાચ ઘણા બધા પેરેન્ટ્સ સમજી શકશે. દીકરાને કે દીકરીના મોબાઈલમાં હોમવર્ક આવે તો પેરેન્ટ્સ એમ પૂછે કે તે ભાઈ બુકમાં કેમ નથી લખ્યું તારી લેસન ડાયરીમાં? તો કહેશે હું મસ્તી કરતો હતો. લેસન મોબાઈલમાં તો આવી જ ગયું છે ને. એટલે શું કરશે પેરેન્ટ? ટીચરને ફોન કરશે, એને થોડુંક ખીજાશે, વટશે છોકરાની સામે કે આજે મારા છોકરાએ લેસન ડાયરીમાં કેમ લેસન નથી લખ્યું, તમે આ તો ઠીક છે મોકલ્યું ને તમને કેમ ખબર પડે? આ જ પરિસ્થિતિ આપણા સમાજની છે. કોઈને બીક રહી જ નથી. સમજો છો તમે? એક વસ્તુ આજે કોઈને બીક રહી હોય ને તો સમાજની બીક નથી, પોતાના પેરેન્ટ્સ. આજે હું એમ કહું છું, હું કોઈ પણ એવું કામ કરું કે જેનાથી મારા માતા પિતાનું નામ નીચું જોવા જેવું થાય
તો આજે હવે ઈ પણ બીક દીકરાઓમાં કે આ જે કાંઈ આવા કૃત્ય કરે છે એ લોકોમાં નથી રહી. પણ હું એવું એક ઉદાહરણ આપું છું આપને કે જ્યારે દીકરી સાથે આવો બનાવ બને છે તો જે કોઈ ડિબેટ કરતા હોય છે ને, ભલે આ તો આપણે તો બધા લેડીઝ છીએ, તો ક્યારેક તમે કોઈ પણ એક ચાર્જશીટ લઈને વાંચજો. ક્યારેક પોલીસ સ્ટેશનમાં જયારે નિવેદન લેવાતા હોય, દીકરીઓને હોસ્પિટલમાં મેડિકલથી ડોક્ટરથી બધું પૂછાતું હોય, એ કેસને કદાચ 10-12 વર્ષ થઈ ગયા હોય, જે તે સમયના જે ડોક્ટર હોય એને પાછા બોલાવવામાં આવે, સામે જે તે સમયે જે કોઈ આવ્યો હોય પોલીસમાં એને બોલાવવામાં આવે, 15 વર્ષ પછી એને શું યાદ હોય, શું અને શું અપેક્ષા? અપેક્ષા એટલે તમે આજે જે વસ્તુનો બનાવ બની ગયો છે એનો ન્યાય તમને ઝડપી ન મળે તો એનો કોઈ મતલબ જ નથી. તમને ભૂખ લાગે ત્યારે તમે ના જમો અને પછી તમને 56 ભોગની થાળી પીરસવામાં આવે તો એનો કોઈ મતલબ નથી. તો આજે જે બેને કીધું, પારુલ બેને, 100% સારી સરકારમાં એક 72 દિવસની અંદર જે કાંઈ એક ચુકાદો આવ્યો છે એ મને એમ છે ભારતભરમાં પહેલો કેસ છે. એટલે ફાંસીની સજા આપી છે એવું નથી કે ફાંસી આપી, એ લોકોને જિંદગી જીવવાનો હક છે. તેને કદાચ રાષ્ટ્રપતિને અરજ કરી હોય, સુપ્રીમ કોર્ટમાં ગયા હોય, ઘણી બધી પ્રોસિજરો થઈ ગઈ હોય, કઈ 72 દિવસમાં ફાંસી ડિક્લેર થઈ ગઈ એટલે આપી જ દેવી. પ્રોસિજર છે, કાયદો છે, ન્યાય પ્રણાલી છે, તેને આપણે ફોલો કરીએ છીએ. છે બધું છે સમાજની અંદર, અવેરનેસ જરૂરી છે. દીકરીઓને આપણે સાચવવાની છે, આપણે જ સાચવવાની છે. આમાં કદાચ ભાજપ કોંગ્રેસ હોય, સમાજ કોઈ પણ હોય, સમાજમાં નીચા ઓલાના હોય કે ઉપરા ઓલાના જ્ઞાતિના હોય, દીકરી દીકરી જ હોય. આ મારું માનવું છે. જી હિરલબેન, ચોક્કસ રીતે હિરલબેનનું કહેવું છે કે સરકાર સારી રીતે કામ કરી રહી છે ને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જલ્દી ન્યાય મળી રહ્યો છે. પરંતુ અમને તો સરકાર પાસેથી પણ એવી અપેક્ષા છે કે આવું ન્યાય માંગવાની જરૂરિયાત જ ઊભી ન થાય એવી સારી સરકાર ગુજરાતમાં બને. અને આપ સર્વે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. સત્તાપક્ષનું કહેવું છે કે સમાજે જાગૃત થવાની જરૂર છે, વિપક્ષનું કહેવું છે કે સત્તા પક્ષે આમાં કંઈક કડક પગલાઓ લેવાની જરૂર છે અને ઉદાહરણ રૂપ સજા આપવાની જરૂર છે. બંને પક્ષો પોતપોતાના જે વિચારો છે ને એમના જે મતો છે એ રજૂ કરી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ જ છે કે દીકરીઓ સુરક્ષિત થશે ક્યારે? દુષ્કર્મના જે કિસ્સાઓ છે એમાં વધારો ઘટાડો તો થઈ રહ્યો છે, પરંતુ આ જે કિસ્સાઓ છે એ અટકી નથી રહ્યા. ઘણી બધી ચર્ચાઓ થઈ કે પોર્ન વેબસાઇટ્સ હોય છે એને જોઈને આવી વિકૃત માનસિક ધરાવતા લોકો જે છે એ ઉશ્કેરાતા હોય છે અને દુષ્કર્મ જેવા ગુનાહિત કૃત્યોને અંજામ આપતા હોય છે. ત્યારે આ પ્રકારની પોર્ન વેબસાઇટ પર ક્યારે લગામ લગાવવામાં આવશે જેવા અનેક પ્રશ્નો તો હાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારના કિસ્સાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહ્યા છે ત્યારે આના માટે જવાબદાર કોણ? ગેરજવાબદાર સત્તાધીશો કે પછી નિષ્ક્રિય વિપક્ષ? આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.